વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ ટીવાય બીકોમ એનો બિઝનેસ લો સબ્જેક્ટ આપણે ભણી રહ્યા છે. હવે જે સ્પેશિયલ કોન્ટ્રાક્ટ્સના ટોપિક આપણે જે ભણીએ છીએ એમાં નેક્સ્ટ ટોપિક આપણો આવી રહ્યો છે કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ. કન્ટિન્જન્ટ શબ્દનો મતલબ શું થાય? આકસ્મિક. લખી રાખો પહેલા તો. કન્ટિન્જન્ટ મીન્સ આકસ્મિક કરાર. સાહેબ આકસ્મિક કરાર એટલે સમજો, એક ઉદાહરણ આપું એટલે તમને ક્લેરિટી મળશે કે આ પોઈન્ટ શું અને કેવો હોઈ શકે છે. હું આની સાથે કોન્ટ્રાક્ટ કરું છું કે ભાઈ લંડનથી જહાજ નીકળ્યું છે, ધ્યાનથી સમજો, લંડનથી જહાજ નીકળ્યું છે, એમાં મેં આટલા ક્વોન્ટિટીમાં માલ મંગાવેલો છે. એ જહાજ જેવું અહીંયા આવશે ને એટલે તરત હું તને માલ વેચી આપીશ. તો અહીંયા આગળ માલ વેચવાની જે વાત છે એ ક્યારે થવાની છે? જો એ જહાજ અહીંયા ઇન્ડિયામાં પહોંચશે તો. ઇન્ડિયા સુધી પહોંચ્યું જ ના તો એ કરાર થઈ શકશે નહીં. મતલબ જ્યારે કોઈ કરાર કોઈ કન્ડિશન પર આધારિત હોય, કેવો હોય ભાઈ? બોલો બોલો. કન્ડિશન પર આધારિત, ત્યારે એવા કરારને શું કહીશું? કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ. ક્લિયર છે? જો કોન્ટ્રાક્ટ્સ આર ઓફ ટુ ટાઈપ્સ. એક હોય એબ્સોલ્યુટ કોન્ટ્રાક્ટ અને એક હોય કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ. એબ્સોલ્યુટ કોન્ટ્રાક્ટમાં કેવું? લે ભાઈ આ વસ્તુ પકડ, ચાલ રૂપિયા લાય, આ થઈ ગયો એબ્સોલ્યુટ કોન્ટ્રાક્ટ. કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ, જો આવું થશે તો હું તને માલ વેચીશ, નહીં થાય તો પછી હું નહીં આપી શકું. આ શું થઈ ગયું? કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ. તો જો absolute contracts are those contracts in which promisor promises to perform the promise or discharge obligation in any event without any condition. કોઈ કન્ડિશન વગર સામેવાળી પાર્ટી માટે તમે કંઈક કામ કરવા માટે પ્રોમિસ આપી રહ્યા છો, આવા કરારને શું બોલીશું? એબ્સોલ્યુટ. કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ કોને કહીશું? કન્ટિન્જન્ટ means something else. It means those contracts which are dependent on future event. અંડરલાઈન કર દો, ડિપેન્ડન્ટ ઓન ફ્યુચર ઇવેન્ટ. કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ કોઈ ભવિષ્યની ઘટના પર આધારિત હોય છે. According to section 31 of the Contracts Act, contingent contract is the contract to do or not to do something if some event collateral to it does or does not happen. જો જહાજ આવશે તો હું તને માલ વેચીશ, જહાજ નહીં આવે તો હું તને માલ વેચી શકું નહીં. તો અહીંયા આગળ કોન્ટ્રાક્ટ શેના ઉપર આધારિત છે? કોઈ ઘટનાના ઘટવા પર આધારિત છે. તો જો આવા શરતોના અધીન કોઈ કોન્ટ્રાક્ટ હોય તો આવા કોન્ટ્રાક્ટને આપણે શું માનવાનો? શું માનવાનો? કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ. ઓકે. If goods are sent on approval, the contract is a contingent contract depending on the act of the buyer to accept or reject the goods. Another example of, and perhaps the best example, are insurance contract. A contract to pay B ₹1 lakh if B's car is burnt, and this is a contingent contract. A contract to sell certain piece of land to B in case he succeeds in his litigation concerning that land. સાહેબ આ બધી ખબર ના પડી. 3 ઉદાહરણ છે, 3 ઉદાહરણને વારાફરતી આપણે કવર કરીએ. મારી પાસે કોઈ ગુડ્સ છે, એ ગુડ્સનું સેમ્પલ મેં આ વ્યક્તિને મોકલાવ્યું છે. આ વ્યક્તિને હવે સેમ્પલ ચેક કરશે અને સેમ્પલ જોઈને એ કાં તો હા પાડશે ખરીદવાની, કાં તો ના પાડશે. એ કોના પર ડિપેન્ડન્ટ છે? સેમ્પલ જોયા પછી. કરાર થયો નથી, સેમ્પલ મોકલાયું છે, એ હા પણ થઈ શકે, ના પણ થઈ. તો આ એક ખબર પડી બધાને, કન્ટિન્જન્સી. બીજી વસ્તુમાં શું વાત કરી છે? ઇન્સ્યોરન્સ કંપનીનું. ઇન્સ્યોરન્સ કંપની, ફોર એક્ઝામ્પલ જનરલ ઇન્સ્યોરન્સમાં બધા જ જનરલ ઇન્સ્યોરન્સ કેવા છે? કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ છે. કેમ સાહેબ? જો ગાડીને એક્સિડન્ટ થશે, જો ગાડીને નુકસાન થશે તો તમારો ઇન્સ્યોરન્સ પાકશે, જો ના થયું તો ઇન્સ્યોરન્સ પાકશે નહીં. મેડિક્લેમ ક્યારે પાકશે? જો કોઈ બીમાર થશે, જો કોઈ દવાખાનામાં દાખલ થશે તો. દાખલ જ ના થયું તો? ખબર પડે છે? તો આ બધા પ્રકારના જે કોન્ટ્રાક્ટ હોય ને આવા કયા કહેવાય? કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ. હું ફોર એક્ઝામ્પલ આને કહું, જો મારો છે ને પેલો જમીન પર કેસ ચાલી રહ્યો, ત્રીજો ઉદાહરણ, પેલા જમીન પર મારો કેસ ચાલી રહ્યો છે. જો ઓર્ડર મારા ફેવરમાં આવી ગયો અને જમીન મારા નામ પર થઈ ગઈ તો હું તને વેચીશ. આ ખબર પડી? હું તને ક્યારે વેચીશ? જો આવું થશે તો.
તો જ્યાં આગળ જો અને તો કન્ડિશન્સ લાગી રહી છે ત્યાં આગળ એવા કોન્ટ્રાક્ટને શું માનવાના આપણે? કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ. આશા રાખું છું આજે બેઝિક ખબર સમજાવ્યો, ખ્યાલ આવી ગયો છે. હવે એના કેટલાક કેરેક્ટરિસ્ટિક્સ આપેલા છે, એના તરફ જઈએ આપણે. Characteristics of contingent contract. Its performance depends upon the happening or non-happening in the future of some event. ભવિષ્યની કોઈ ઘટના ઘટવા અથવા તો ના ઘટવા પર આ ડિપેન્ડ કરતું હોય છે. It is this dependence on a future event which distinguishes a contingent contract from other contract. આ કોન્ટ્રાક્ટ, આ જે કન્ડિશન છે ને કે ભવિષ્યની કોઈ ઘટના ઘટવા કાં તો ના ઘટવા પર ડિપેન્ડન્ટ હોવું, આ જ કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટને બીજા બધા કોન્ટ્રાક્ટ કરતા શું કરે છે? અલગ પાડે છે. બીજું, ધ ઇવેન્ટ મસ્ટ બી અનસર્ટેન. જે પણ ઘટના છે ભવિષ્યમાં ઘટવાની છે, ઘટના કેવી હોવી જોઈએ? અનસર્ટેન. If the event is certain, bound to happen, the contract has got to be performed. In any case, it is not a contingent contract. ભવિષ્યમાં કોઈ ઘટના 100% ઘટવાની જ છે, ફિક્સ જ છે, તો પછી એ ઘટના જો ઘટવાની જ છે તો એ કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ નહીં કહેવાય. હું એમ કહું, હું તને આવતા સોમવારે માલ સપ્લાય કરીશ, તો આવતો સોમવાર તો આવવાનો જ છે ને લા. એવું તો છે નહીં કે રવિવાર પછી દિવસો આવવાના જ અટકી જશે. આવતો સોમવાર 2 દિવસ 4 દિવસ અઠવાડિયા પછી આવશે તો ખરો ને, એ આવવાનો છે. એટલે આવા કોન્ટ્રાક્ટને આપણે કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ કહેવાશે. એટલે ખબર પડે છે. આગળ નેક્સ્ટ, ધ ઇવેન્ટ મસ્ટ બી કોલેટરલ, દેટ ઇઝ ઇન્સિડેન્ટલ ટુ કોન્ટ્રાક્ટ. જે પણ આપણે ઇવેન્ટ છે ને એ ઇવેન્ટ કેવી હોવી જોઈએ? કોલેટરલ, મતલબ કોન્ટ્રાક્ટની સાથે જોડાયેલી ઘટના હોવી. જેમ કે જો લંડનથી જહાજ ઇન્ડિયા સુધી પહોંચશે, માલ ઇન્ડિયા સુધી આવશે તો આપણે માલ વેચવાનો કોન્ટ્રાક્ટ જે છે ને એ કોન્ટ્રાક્ટમાં અહીંયા કોલેટરલ કન્ડિશન કઈ છે? જો જહાજ આવશે તો. અહીંયા મતલબ જહાજનું આવવું એ જરૂરી છે, માલ અહીંયા ઇન્ડિયા સુધી પહોંચવો જરૂરી છે. જહાજ ના આવ્યું, માલ ના પહોંચ્યો તો અહીંયા કોન્ટ્રાક્ટ થઈ શકશે? આગળ, કોન્ટ્રાક્ટ ઓફ ઇન્સ્યોરન્સ, ઇન્ડેમનિટી અને કોન્ટ્રાક્ટ ઓફ એન્ડ ગેરંટી આર ધ કોમનેસ્ટ ઇન્સ્ટન્સીસ ઓફ કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ. અચ્છા, આજે બધા અલગ અલગ પ્રકારના કોન્ટ્રાક્ટ છે ને, કોન્ટ્રાક્ટ ઓફ ઇન્સ્યોરન્સ, કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી, કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી, આ બધા કેવા કોન્ટ્રાક્ટ છે? કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ જ છે. સાહેબ, ઇન્ડેમનિટી એટલે શું? કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી કરીને કોન્સેપ્ટ તમારે બનવાનો આવશે. કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી એટલે નુકસાન સામે ભરપાઈ. લખી રાખો. ઇન્ડેમનિટી એટલે શું? નુકસાન સામે રક્ષણ અથવા તો નુકસાન સામે ભરપાઈ. નુકસાન સામે રક્ષણ અથવા નુકસાન સામે ભરપાઈ. એક ઉદાહરણથી સમજાવી દઉં, એને બહુ ડિટેલમાં નહીં જઈએ, આગળ ક્વેશ્ચન આવવાનો જ છે. ભાઈ, આ દુકાનદાર છે, આ દુકાનદારને કીધું, જો ભાઈ મારો છોકરો, આને ટોય શોપ છે, મારા છોકરાને જે વસ્તુ જોઈએ ને એ વસ્તુ તું લઈ લેવા દે, બરાબર? તું એને રોકીશ ના, એ કદાચ કંઈક નુકસાન કરશે ને તો એ ચિંતા ના કરીશ, હું તને રૂપિયા આલ દઈશ, બરાબર? મારા છોકરાને જે વસ્તુ ગમે છે એને લઈ લેવા દે. તો અહીંયા ઘડી હું એને શું કરી રહ્યો છું? હું એને નુકસાન સામે રક્ષણ આપવાની વાત કરું છું કે નહીં કરતો? અરે હા કે ના? તો આને શું બોલાશે? કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી. અચ્છા, એક આવે છે કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટી. કોન્ટ્રાક્ટ ઓફ ગેરંટીમાં શું? હું એને કહું કે ભાઈ જો મારી વાઈફ છે ને એ તારી દુકાનમાં શોપિંગ કરવા માટે આવશે, બરાબર? આમ તો મેં એને કીધેલું છે રૂપિયા તને આપી દેશે, પણ જો કદાચ રૂપિયા ના આપે તોય તારે એને માલ આપી દેવાનો, તારે એને ગુડ્સ આપી દેવાના. એ નહીં આપશે તો હું તને રૂપિયા આપી દઈશ. તો આગળ હું શું કરી રહ્યો છું? ગેરંટી આપું છું કે નહીં આપતો? જો એકદમ સાદા સરળ ઉદાહરણ આપું છું કે એકદમ સીધી ભાષામાં ખબર પડી જાય, બરાબર? આ ખબર પડી ગઈ. અને કોન્ટ્રાક્ટ ઓફ ઇન્સ્યોરન્સ તો એ તો મારે કહેવાની જરૂર નહીં. આગળ, કન્ટિન્જન્સી ડિપેન્ડન્ટ ઓન અ એક્ટ ઓફ પાર્ટી. કન્ટિન્જન્સી કોના પર ડિપેન્ડન્ટ ના હોવી જોઈએ અથવા તો હોવી જોઈએ? કોઈ પાર્ટીના એક્ટ પર. અચ્છા, આને પણ કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ કહેવાશે. કેવી રીતના સમજો? The performance of contingent contract depends on the happening or non-happening of event collateral to such contract. The word event includes an act and contract may be contingent on some act of the promisor or the third person or party. આ જે એક્ટ છે ને એ કોઈ થર્ડ પર્સન, થર્ડ પાર્ટીના રિલેટેડ પણ હોઈ શકે છે. ક્લિયર થયું બધાને? આ શેના રિલેટેડ હોઈ શકે? કોઈ એક્ટ. અહીંયા કન્ટિન્જન્સી મતલબ કોઈ ઇવેન્ટ એકલું જ નહીં, કોઈ એક્ટ પણ હોઈ શકે છે. જેમ કે પેલું જહાજનું અહીંયા પહોંચવું, આ એક ઘટના હોઈ શકે છે. અથવા તો
આ વ્યક્તિ જો મને જમીન એની જમીન મારા નામ પર લખી આપશે તો હું તને વેચીશ. તો અહીંયા પણ કોઈનું એક્ટ પણ હોઈ શકે છે, આ પણ સમજવાનું છે. નેક્સ્ટ, બટ ઇફ ધ પરફોર્મન્સ ઓફ ધ પ્રોમિસ ડિપેન્ડ્સ ઓન ધ મિયર વિલ એન્ડ પ્લેઝર. વિલ એટલે ઈચ્છા અને પ્લેઝર એટલે આનંદ અથવા તો ખુશી, બરાબર, ઓફ ધ પ્રોમિસર, ઇટ ઇઝ નો પ્રોમિસ એટ ઓલ. જો મને ઈચ્છા થશે ને તો હું તને માલ વેચીશ. આ જો અહીંયા પણ જો અને તો છે, પણ અહીંયા આગળ શું છે? ઈચ્છાની વાત છે. જો મને મજા આવશે ને એ દિવસે, હું બહુ ખુશ હોઈશ ને તો હું તને માલ વેચીશ. જો એ દિવસે હું ગુસ્સામાં હોઈશ ને, ના ખુશ હોઈશ ને, તો હું તને માલ નહીં વેચું. આવા આને કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ કહેવાય, આ ના કહી શકાય. નેક્સ્ટ જો, thus a promise by A to pay B rupees 1 lakh if A so choose is no promise and therefore it cannot be deemed to be a depend on contingency. જો મને ઈચ્છા થશે, જો મને લાગશે ને તો હું તારી પાસે માલ ખરીદવા આવીશ, 1 લાખ રૂપિયાનો માલ ખરીદીશ અને હું તને 1 લાખ રૂપિયા આપીશ. અહીંયા પણ જો ને તો છે, પણ અહીંયા આગળ જો મને ઈચ્છા થશે તો, આ તારી ઈચ્છાના કોઈ વેલ્યુ નહીં, આને કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ કહેવાય. ક્લિયર થયું અહીંયા સુધી બધાને? આગળ નેક્સ્ટ જો, સિમિલરલી ઇફ અ પ્રોમિસર સેઝ ધેટ for a certain service he will pay whatever he himself thinks right or reasonable, there is no promise, but a promise to pay what a third party shall determine is valid. Example થી સમજો. For example, promise in an agreement between A and B to pay what C shall determine, and promise to pay under a policy of insurance subject to the approval of directors are valid promises. ઉદાહરણ સમજો. ઇન્સ્યોરન્સ કંપની અને કસ્ટમર વચ્ચેનો કોન્ટ્રાક્ટ થયો છે, બરાબર. ઇન્સ્યોરન્સ કંપનીએ કીધું ભાઈ તને જે નુકસાન થશે ને મારે તને ચૂકવવાનું, પણ એ નુકસાન તું મને નહીં કહે, તારે નક્કી નહીં કરવાનું. એ નુકસાન થર્ડ પાર્ટી નક્કી કરશે. થર્ડ પાર્ટી કોણ આવી શકે? ફોર એક્ઝામ્પલ ગેરેજ વાળો અથવા તો શોરૂમ વાળો. શોરૂમ વાળાએ કીધું ભાઈ આ ગાડીની અંદર આટલા રૂપિયાનું નુકસાન છે, તો પછી ઇન્સ્યોરન્સ કંપનીએ એ નુકસાન ચૂકવવું પડશે. ભાઈ છોકરાઓ ખબર પડી? આ જરા બે જણા આમ બાજુ દૂર હટી જાઓ, છૂટાછેડા લઈ લો બે જણા. અહીંયા સુધી ક્લિયર થયું બધાને? શું વાત કીધી આમાં? કે અહીંયા ઘડી થર્ડ પર્સન નક્કી કરશે. કયો પર્સન નક્કી કરશે? થર્ડ. અહીંયા થર્ડ પર્સન કોણ આવ્યો? ગેરેજ વાળો અથવા તો શોરૂમ વાળો. એ શોરૂમ વાળો નક્કી કરીને કહેશે કે ભાઈ આ ગાડીમાં આટલું નુકસાન છે, તો ઇન્સ્યોરન્સ કંપની એટલું નુકસાન ચૂકવી આપશે. અહીંયા કસ્ટમર કહેશે એ પ્રમાણે થશે નહીં. અથવા ઇન્સ્યોરન્સ કંપની નહીં નક્કી કરે ભાઈ હું તો તને આટલા જ રૂપિયા આપીશ, એ થર્ડ પર્સન નક્કી કરશે. બરાબર? આટલું ખબર પડી કે ના પડી? નેક્સ્ટ જો, રૂલ્સ રિગાર્ડિંગ કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ્સ. કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટના સંદર્ભમાં શું રૂલ્સ છે? તો કોન્ટ્રાક્ટ્સ કન્ટિન્જન્ટ અપોન ધ હેપનિંગ ઓફ અનસર્ટેન ફ્યુચર ઇવેન્ટ. કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ કહેવા માટે કોઈ અનસર્ટેન ઇવેન્ટ હોવી જોઈએ અને એ ઇવેન્ટ ભવિષ્યની હોવી જોઈએ. આ વસ્તુ contingent contracts depend on the happening of uncertain future event cannot be enforced until the event has happened. જ્યાં સુધી એ ઘટના ના ઘટે ને ત્યાં સુધી એ કોન્ટ્રાક્ટ એન્ફોર્સ કરી શકીએ નહીં. મતલબ લંડનથી જહાજ આવશે તો તને માલ વેચીશ, તો જહાજ આવે ને પછી આ કોન્ટ્રાક્ટ અસ્તિત્વમાં આવશે. જહાજ આવ્યું જ ના તો એ કોન્ટ્રાક્ટની વાત જ નહીં આવે. ક્લિયર? આગળ, if the event becomes impossible, such contract becomes void. જો ઇવેન્ટ ઘટી જ ના તો કોન્ટ્રાક્ટ કેવો થઈ જશે? void. મતલબ સાહેબ લંડનથી જહાજ નીકળી તો ગયું હતું, જહાજ રસ્તામાં ડૂબી ગયું, રસ્તામાં નહીં દરિયામાં, બરાબર, દરિયામાં ડૂબી ગયું, તો હવે આ જે કોન્ટ્રાક્ટ છે શક્ય બનવાનો છે. એક્ઝામ્પલ જોઈ લો. A makes a contract with B to sell a house at a specified price rupees 50 lakh. If C, to whom the house has been offered, refuses to buy the house. અચ્છા તારે મારું ઘર ખરીદ્યું 50 લાખમાં, ઓકે હું તને વેચીશ, પણ એક શરત છે ભાઈ. જો તને આ ઘર બતાડ્યું એની પહેલા ઓલરેડી મેં બીજા કોઈ વ્યક્તિને બતાડી ચૂક્યો છું, એટલે મારી ફરજમાં આવે છે કે જો એ વ્યક્તિ ના પાડશે ને તો હું તને વેચી શકીશ. ખબર પડી કે ના પડી? તો અહીંયા ઘડી આ કન્ડિશન શું આવી ગઈ? એ ના પાડશે તો. ક્લિયર છે બધાને? આગળ, A contracts to gift house to B when B marries C. C dies without being married to B. The contract becomes void. આમાં હું કહેવા માંગે છે? હું તને છે ઘર ગિફ્ટ કરીશ,
હું તને ઘર ગિફ્ટ કરીશ જો તું પેલા જોડે લગ્ન કરીશ તો, અથવા પેલી જોડે લગ્ન કરીશ તો. અચ્છા, આ ઉદાહરણ આના પર લાગુ નહીં પાડું કારણ કે ખોટું થઈ જશે. બરાબર, કોઈ એક્સ નામનો વ્યક્તિ છે. એક્સ નામના વ્યક્તિને આપણે એમ કીધું જો તું આ વાય નામના વ્યક્તિ જોડે લગ્ન કરીશ ને તો હું તને ઘર ગિફ્ટમાં કરીશ, ઘર ગિફ્ટમાં આપીશ. હવે આ એક્સ નામનો વ્યક્તિ આ વાય નામના વ્યક્તિ સાથે લગ્ન કરે એની પહેલા જ વાય નામના વ્યક્તિએ શું કર્યું? ધ્યાનથી સાંભળજો. વાય નામના વ્યક્તિએ શું કર્યું? કોઈ ઝેડ નામના વ્યક્તિ જોડે લગ્ન કરી લીધું, અથવા તો વાયનું મૃત્યુ થઈ ગયું. તો હવે આ સિચ્યુએશનમાં એક્સનું વાય સાથે લગ્ન થવું શક્ય છે ખરું? તો અહીંયા મેં જેને કીધેલું કે એક્સ હું તને ઘર ગિફ્ટ કરીશ, આ શક્ય બનવાનું છે? આગળ, in both the above contracts there is a conditional or condition precedent on the happening of which would arise the liability of the promisor, that is A. બંને કન્ડિશનમાં જે કોન્ટ્રાક્ટ છે, બંને કન્ડિશનના કોન્ટ્રાક્ટમાં કન્ડિશન પ્રેસિડેન્ટ ટુ હેપનિંગ ઓફ, કંઈક ઘટના પહેલા, કોન્ટ્રાક્ટ થતા પહેલા કોઈક ઘટના ઘટવી જોઈએ. જેમ કે પહેલી ઉદાહરણમાં શું હતું? હું તને ત્યારે જ ઘર વેચી શકીશ જો પેલો ના પાડશે તો. અને અહીંયા આગળ એક્સને શું કીધું? હું તને ઘર ત્યારે જ ગિફ્ટ કરીશ જો તું વાય સાથે લગ્ન કરીશ તો. બંને કોન્ટ્રાક્ટમાં કોઈ પ્રેસિડેન્ટ એટલે પહેલાની કોઈ કન્ડિશન લાગુ પડે છે કે નહીં પડતી કે આ ઘટના ઘટવી જોઈએ તો હું તારી સાથે કોન્ટ્રાક્ટ કરીશ. નેક્સ્ટ જો બીજો પોઈન્ટ હવે આમાં સમજીએ. કોન્ટ્રાક્ટ કન્ટિન્જન્ટ અપોન ધ નોન હેપનિંગ ઓફ એન અનસર્ટેન ફ્યુચર ઇવેન્ટ. એવો કોઈ કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ હોય જે નોન હેપનિંગ હોય, ભાઈ ભવિષ્યમાં જો આવી ઘટના નહીં ઘટે ને તો હું તારી સાથે કોન્ટ્રાક્ટ કરીશ. આવું પણ હોઈ શકે. જો where a contingent contract is to be performed if a particular event does not happen, કે જો આવું ઘટના નહીં ઘટે ને તો હું તારી સાથે કોન્ટ્રાક્ટ કરીશ. જેમ કે હમણાં પેલું ઉદાહરણ ના આલ્યું કે જો આ ઘર નહીં ખરીદવાની ના પાડશે ને તો હું તને ઘર વેચીશ. તો ભવિષ્યમાં કોઈ ઘટના ના ઘટવા પર ડિપેન્ડન્ટ હતો તો કોન્ટ્રાક્ટ આવું પણ હોઈ શકે. જો આગળ, its performance can be enforced only when the happening of that event becomes impossible. Example જો, A agrees to pay B rupees 5 lakh if certain cargo ship does not return and the cargo ship sinks on the mid sea because of storm. The contract can be enforced when the cargo ship sinks. જો આ જહાજ પાછું નહીં આવે ને તો હું તને 5 લાખ આપીશ. મધદરિયે જહાજ ડૂબી ગયું તો મારે એને 5 લાખ રૂપિયા આપવાના કે નહીં આપવાના? કારણ કે ડૂબ્યા પછી જહાજ આવવાનું છે. આગળ, નેક્સ્ટ, ઇન above example there is a condition subsequent on happening of which would arise the liability of promisor, that is B. અહીં ઘડી સોરી A, અહીં ઘડી એની જવાબદારી ક્યારે ઊભી થાય છે? જ્યારે જે ઘટના ઘટવાની હતી હવે નહીં ઘટવાની ત્યારે. મારે આને ઘર વેચવાનું ક્યારે થશે? જો આવો ના પાડશે તો ને. આ ખરીદવા તૈયાર થઈ જાય મારાથી આને વેચી શકાશે. આગળ, contracts contingent upon the future conduct of a living person. કોઈ જીવતો વ્યક્તિ છે, લિવિંગ પર્સન એટલે કોઈ જીવતો વ્યક્તિ છે અને એના દ્વારા કોઈ કન્ડક્ટ કરવામાં આવશે ત્યારે. કન્ડક્ટ એટલે શું? ભવિષ્યનું કોઈ કામ કરવામાં આવશે. કન્ડક્ટનો મતલબ લખો જ લખી રાખો, કોઈ કાર્ય. કન્ડક્ટ એટલે શું? કાર્ય. If a contract is contingent upon how a person will act on unspecified time, the event shall be considered to become impossible when such person does anything which renders it impossible that he should so act further contingencies. સમજાવું છું, આ ઉદાહરણથી સમજશો તો વધારે ક્લેરિટી મળશે. In other words, if the uncertain event is future conduct of living person, such event shall be considered impossible if the living person does anything by which it becomes impossible to perform the contract within the definite time. આ શું કહેવા માંગે છે? આ પોઈન્ટ એવું કહેવા માંગે છે કે કોઈક આપણે એક વ્યક્તિએ કોઈ ચોક્કસ કામ કોઈ ચોક્કસ સમય મર્યાદામાં કરવાનું હતું. એ જો ચોક્કસ સમય મર્યાદામાં થશે તો આગળ ફર્ધર કોન્ટ્રાક્ટ શક્ય બનશે. હવે એ વ્યક્તિએ ચોક્કસ સમય મર્યાદામાં એ કામકાજ કર્યું નહીં તો એની સાથેનો ફર્ધર કોન્ટ્રાક્ટ પોસિબલ થશે ખરો? નહીં થવાનું. તો મતલબ કોન્ટ્રાક્ટ કરવા માટે એ વ્યક્તિએ કોઈ ચોક્કસ સમય મર્યાદામાં જે કામ કરવાનું હતું એ કરવું પડશે. ફોર એક્ઝામ્પલ, ભાઈ તું મને એડવાન્સ પેમેન્ટ આપ તો હું તને માલ મોકલાઈશ. પેલો વ્યક્તિ એડવાન્સ પેમેન્ટ આપે જ ના તો
ખબર પડે છે? આપણે માલ મોકલવાની કોઈ જરૂર છે ખરી? તો અહીંયા આગળ કોઈ કન્ડિશન હોવી, આવી જે કન્ડિશન હશે પ્રેસિડેન્ટ કન્ડિશન, અને એમાં લિવિંગ પર્સને આ કન્ડિશન પર કામ કરેલું હોવું જોઈએ. આમાં પેલું પણ ઉદાહરણ લઈ શકાય. હમણાં પેલું એબીસી વાળું ઉદાહરણ નહોતું આલ્યું? હું તને ઘર ત્યારે ગિફ્ટમાં આપીશ જો તું વાય નામના વ્યક્તિ સાથે લગ્ન કરીશ. તો વાય નામનો વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું, અથવા વાય નામના વ્યક્તિએ ઝેડ નામના વ્યક્તિ જોડે લગ્ન કરી લીધું, તો આ એક્સ નામના વ્યક્તિ જો લગ્ન કરી શકશે? એક્સ નામના વ્યક્તિનું વાય સાથે લગ્ન થવાનું પોસિબલ બનવાનું નથી. તો અહીંયા આગળ જે કન્ડિશન છે, મારે જે કોન્ટ્રાક્ટ કરવાનો હતો, હવે કોન્ટ્રાક્ટ પણ વેલિડ રહેવાનો નથી. ક્લિયર છે બધાને? જો આ જ ઉદાહરણ નીચે પણ આપણને આપ્યું હોઈ શકે છે. A agrees to pay B a sum of money if B marries C. C married B. C એ શું કર્યું? The marriage of B and C must now be considered impossible, although it is possible that D may die and C may afterwards marry. આવું કહેવા માંગે છે? ખબર પડી? ખ્યાલ આવ્યો કે ના? ફરી સમજાવું? ઓકે, હું આ વ્યક્તિને શું કહું છું કે જો તારે છે ને, હું એ છું, આ બી છે, આ સી છે, ત્યાં આગળ કોઈ ડી છે. ધ્યાનથી સમજો. એ નામના વ્યક્તિ બી નામના વ્યક્તિને કીધું કે હું તને છે ને 5 લાખ રૂપિયા આપીશ, 5 લાખ રૂપિયા ગિફ્ટમાં આપીશ તારા લગ્નમાં. પણ બી નામના વ્યક્તિ તારે સી નામના વ્યક્તિ જો લગ્ન કરવું પડશે, બરાબર? પછી સી નામના વ્યક્તિએ ડી નામના વ્યક્તિ જો લગ્ન કરી લીધું, તો મારે બીને 5 લાખ આપવાની જરૂર છે ખરી? હા, શક્યતા અંદર જે લખી છે એ પ્રમાણે ડી નામના વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, હવે ફરી પાછો સી નામનો વ્યક્તિ બી નામના વ્યક્તિ જો લગ્ન કરવા આવે, તો પછી મારે રૂપિયા આપવા પડે. કેવા વિચિત્ર ઉદાહરણ. એ agreed to take share in a company if the company would appoint him its sole agent as at a certain price. The company went into litigation before appointing him agent, and A was entered on the list of certain held. A was not liable as the contract to take shares was contingent on his appointment as agent, which event never took place. Okay, એક ઉદાહરણ સમજાવું, અને થોડું અલગ રીતના હું મારી રીતના સમજાવું છું કે જો આની અંદર એકાદ વસ્તુ હું બીજી એડ કરી દઉં. હું મારી રીતના આમાં એડ કરીને તમને કહું છું. જો ભાઈ તું મને તારી કંપનીમાં સોલ એજન્ટ તરીકે નિમણૂક આપીશ ને, શેના તરીકે? ધ્યાનથી સમજો. સોલ એજન્ટ તરીકે નિમણૂક આપીશ, બરાબર? તો હું તારા કંપનીના શેર ખરીદીશ. હું મારી રીતના ઉદાહરણ આલું છું. હવે એને મને સોલ એજન્ટ બનાવવાની જગ્યાએ મને એમ્પ્લોય બનાવી દીધો, મને નોકરી પર રાખી દીધો, તો શું મારે હવે એના શેર ખરીદવાની જરૂર છે ખરી? જે ઘટના આપણે કન્ડિશન શું રાખી હતી? સોલ એજન્ટ બનાવશે તો એ સોલ એજન્ટ બનાવ્યો છે, મને હું બનાવી દીધો? એમ્પ્લોય બનાવી દીધો. તો એઝ એન એમ્પ્લોય તરીકે આવી કોઈ કન્ડિશન હતી કે હું તારા શેર ખરીદીશ? ના. તો જે ઘટના ઘટવાની હતી એ ઘટી જ નહીં, તો આગળ જે ફર્ધર પરફોર્મન્સ છે આપવાની જરૂર છે ખરી? ફર્ધર જે કોન્ટ્રાક્ટ છે પોસિબલ છે ખરો? એવું કહેવા માંગે છે. ક્લિયર છે બધાને અહીંયા સુધી? આગળ ચોથો પોઈન્ટ, કોન્ટ્રાક્ટ્સ કન્ટિન્જન્ટ અપોન ધ હેપનિંગ ઓફ અનસર્ટેન ઇવેન્ટ વિધિન અ ફિક્સ્ડ ટાઈમ. કોઈ અચોક્કસ ઘટના ચોક્કસ સમયની અંદર થવાની આપણે વાત કરી હોય તો, જો જહાજ ત્યાંથી નીકળ્યું છે, અઠવાડિયાની અંદર આવી જશે તો હું તને માલ વેચીશ. હવે જહાજનું આવવું અને એ પણ એક અઠવાડિયાની અંદર, આ કન્ડિશન લગાડી, અઠવાડિયાની અંદર જહાજ આવ્યું જ નહીં, તો મારે એને કોન્ટ્રાક્ટ કરવાની જરૂર છે ખરી? આગળ જો contingent contracts do not do or not to do anything if a specified uncertain event happens within a fixed time. Such contract becomes void if the event does not happen, or becomes void if the happening becomes impossible before the expiry of that date. જે ચોક્કસ સમય મર્યાદા આપી છે એ ચોક્કસ સમય મર્યાદામાં એ ઘટના હવે શક્ય જ નથી ઘટશે, તો હવે કોન્ટ્રાક્ટ વેલિડ રહેશે ખરો? નેક્સ્ટ જો એક્ઝામ્પલ આપ્યું છે. શું એક્ઝામ્પલ આપ્યું છે? A promises to pay B a sum of money ₹5 lakh if certain cargo of ship returns within a year. આ શું કહેવા માંગે છે? ગાઈસ બધાનું ધ્યાન અહીંયા જ હોવું જોઈએ. બીજી કોઈ હમણાં ચર્ચા કરવાની નથી. બીજા કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો, બાકી કોઈ હમણાં વચ્ચે ચર્ચા ના કરશો. આમાં એક્ઝામ્પલ શું આપ્યું છે? હે ભાઈ,
એક્ઝામ્પલ શું આપ્યું જરા કહેતો? શું એક્ઝામ્પલ બોલો? એક કાર્ગો શિપ છે, આપણે એમ કહી રહ્યા છીએ કે જો આ 1 વર્ષની અંદર પાછી આવશે તો મારે તને 5 લાખ રૂપિયા આપવાના. હવે કાર્ગો શિપનું ડૂબી જવું એ 5 વર્ષ, 1 વર્ષ શું 5 વર્ષમાં એ પાછું નહીં આવે તો મારે 5 લાખ રૂપિયા આપવાની વાત આવવાની છે. તો જો એ promises to be a sum of money rupees 5 lakh if certain cargo of ship returns within a year. The contract may be enforced if the ship returns within the year and becomes void if the ship burnt within a year. બરાબર, 1 વર્ષમાં જો પાછી આવી જશે તો 5 લાખ વાળો કોન્ટ્રાક્ટ ઓકે, પણ આવી જ નહીં શકે તો સળગી ગઈ, ડૂબી ગઈ, ગમે તે થયું, હવે પાછી આવવાનો 1 વર્ષમાં ચાન્સ છે નહીં, તો હવે શું થયું? કોન્ટ્રાક્ટ કેન્સલ. આગળ, contracts contingent upon the non happening of uncertain event within a fixed. હવે non happening આગળ પોઈન્ટ શું હતો? હેપનિંગ ઓફ સર્ટેન ઇવેન્ટ વિધિન ફિક્સ્ડ પીરિયડ. હવે અહીંયા શું કહી રહ્યા છે? નોન હેપનિંગ ઓફ સર્ટેન condition within a fixed period. તો જો a contingent contract to do or not to do anything if a specified uncertain event does not happen within a fixed stipulated time may be enforced if the event does not happen or its happening becomes impossible before the expiry of time. ઉદાહરણ સમજો. A promise to pay B rupees sum of money 5 lakhs if certain cargo ship does not return within a year. જો આ જહાજ 1 વર્ષમાં પાછું નહીં આવે ને તો હું તને 5 લાખ રૂપિયા. પહેલામાં શું હતું? જો આવશે તો. અહીંયા શું છે? જો નહીં આવે તો. હવે સમજો જહાજ 1 વર્ષની અંદર ડૂબી ગયું છે, પાછું હવે આવવાના કોઈ ચાન્સીસ જ નહીં, તો મારે એને 5 લાખ રૂપિયા આપવા પડશે કે નહીં આપવા પડે? આગળ, છઠ્ઠો પોઈન્ટ, એગ્રીમેન્ટ કન્ટિન્જન્ટ અપોન ધ ઇમ્પોસિબલ ઇવેન્ટ. કોઈ ઇમ્પોસિબલ ઇવેન્ટના સંદર્ભમાં કન્ટિન્જન્ટ એગ્રીમેન્ટ, તો એ પણ સમજી લો. કન્ટિન્જન્ટ એગ્રીમેન્ટ્સ ટુ ડુ ઓર નોટ ટુ ડુ એનીથિંગ ઇફ એન ઇમ્પોસિબલ ઇવેન્ટ હેપન્સ. કોઈ ઇમ્પોસિબલ ઘટના ઘટી ગઈ, કોઈ કામ થવાની ના થવાની, તો એ કેસમાં that events are contract are void either or not the fact is known to the parties. આવા કોન્ટ્રાક્ટ શું થઈ શકે? વોઇડ થઈ શકે છે. સમજો મુદ્દાને. જે ઘટના ઘટવાની હતી, હવે ઘટનાનું ઘટવાનું શું થઈ ગયું? ઇમ્પોસિબલ થઈ ગયું. ઉદાહરણથી સમજો. A agrees to pay B rupees 1000 if 2 straight lines should enclose a space. The agreement is void as it is impossible to cover a space with 2 straight lines. સાહેબ આ ખબર ના પડી. ચલો એક ઉદાહરણ સમજાવો. આ સર્કલ છે, આ સર્કલ છે. હવે સામેવાળાને કીધું તારે 2 જ લાઈન દોરવાની. કેટલી લાઈન? 2 જ લાઈન દોરવાની. તું ઊભી દોર, આડી દોર, ગમે તે રીતના દોર, 2 જ લાઈન દોરવાની અને આ સર્કલ તારાથી આખું ફૂલફિલ થઈ જવું જોઈએ, આખું ભરાઈ જવું જોઈએ. આ શક્ય છે? નહીં શક્ય. બીજું, એ એગ્રીઝ ટુ ગીવ અ ગિફ્ટ of a flat to B if B marries to A's daughter C. Unknown to both the parties, C was dead at the time of agreement. The agreement is void. ખબર પડી? એ નામનો વ્યક્તિ કહી રહ્યો છે બી નામના વ્યક્તિને કે સી નામની એ મારી ડોટર છે, તો એ જો લગ્ન કર તો હું તને ફ્લેટ ગિફ્ટમાં આપીશ. પણ એ નામના અને બી નામના વ્યક્તિને ખબર નથી કે ઓલરેડી સી નામની વ્યક્તિનું ડેથ થઈ ગયું છે, તો ફ્લેટ આપવાનો એગ્રીમેન્ટ છે, પોસિબલ બનશે નહીં બને. તો આ હતા આપણા કયા કોન્ટ્રાક્ટ્સ? કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ. આશા રાખું છું બધાને અહીંયા સુધીમાં ખ્યાલ આવ્યો હશે. અહીંયા સુધી જોયો છે વિડીયો તો આ ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક અને કમેન્ટ કરજો. ધન્યવાદ.